બીજું એક વાત મળી છે કે પેલા તકુજી છે ને એ ગામમાં સરપંચના ફોર્મ ભરવાના છે હારી પણ એ તકુજીને હવે ખબર નહીં પડે મારે એમને જઈને ચડાવવા પડશે એવું ચડાવું ને કે સરપંચમાં ફોર્મ ભરે જ થઈ ગયા અને જો ગામમાં એમને જ જીતાડાવું કેમ કે મારા જે જૂનો વર્ષોથી વ્યાર છે ને એ અમને ખબર પડી જશે એટલે મારે એમની ઘરે એમને ચડાવવા દે એ ફોર્મ આવશે ને એટલે ફોર્મ ભરશે જ થઈ ગયા મારે એમને ઘેર જઈને એમને ચડાવવા પડશે. સારું આ ગામમાં છે ને ઘણા સરપંચો આવી ગયા અને કોઈ ગામમાં પહેલી વાર લાયા નહીં આવ્યા. મારું સારું છે ને આપણે હું ફોર્મ ભરું પણ મારા ભાઈઓનો સાથ સહકાર તો મળશે પણ મારો જે હગો ભાઈ છે ને એનો થોડો કંઈ સાથ સહકાર નહીં મળે મને સારું એવું લાગે પણ કશું વાંધો નહીં ને એને તો મનાઈ લઈશું લે અને મારા ગામવાળાનો સપોર્ટ છે એટલે જરી સારું છે. કોઈ ભલી વાર કશું કોમમાં નહીં લાવતા એ કેદારવાની પેલી નહેર ખોરી એ અહીંયા પડી છે એટલે બધા કોમ કરના બાકી છે એટલે શું કર્યું આ સરપંચ એ ખબર નહીં પડતી મને તો કશું વાંધો નહીં આપણે મારે બધાને વાત કરી આપણે ફોર્મ ભરી જ દેવું છે ગમે તે સંજોગમાં હું આપણે ફોર્મ ભરીને તો ચૂંટણી જીતે છે તે કેમ કે આ સરપંચનું કામ જ નહીં યાર બરોબર બોલો. ઓ ગટુ ચેપા હે ગટુ તમારો બાપ છે. અરે તમાકુ ગોળતા લાવશો ને તમે તમાકુ ગોળી આવો ને હવે ફરી મારી જોડે અહીં બધા આવશે આ પેલા ગટુ આવ્યા હતા ગબરતા ગયા શું કરવાનું કહો. વાત મળી છે મને. અરે બોલો ને ગામમાં ફોર્મ ભરવાના છે સરપંચમાં. અરે એ તો ઈચ્છા છે તમારી ગામમાં ફોર્મ તો મારે ભરવું જ છે ને એમ. એટલે તમે નહીં જોતા અધૂરું મેળ્યું છે હજુ પૂરું નહીં કર્યું આ ઘર પાસ થયો છે એ હજુ કોઈના ચેક નહીં આવ્યા એટલે પણ શું કરતા છે એ ખબર નહીં પડે. આપણે ફૂલ સપોર્ટ હે ફૂલ સપોર્ટ આપણે. ના તમારા જેવા લોકો સપોર્ટ હોય ને તો હું સરપંચમાં ફોર્મ ભરું લે. સરપંચમાં ફોર્મ ભરો તો તમારે ગામમાં નામ બને શું. ના આપણે નામ તો બનાવવું જ છે 101% નામ બનાવવું. હા તમને કહેશે ને તકોજી હા તમે શું એવા એટલે અરે એ તો પહેલે જ છું હું તો તમે ખાલી સરપંચમાં એકવાર ઉભા તો તમને બધા વોટ આવશે ફાઇનલી. અરે વાતની તો વાત જ ના કરશે વાત તો મારો બધા ભાઈઓનો છે ને સાથ સહકાર છે. મારે એક ભાઈ છે એ જરીક અમારા બોલો ચાલે પણ એને તો હું બનાવી દેવડાવીશ. મારો બેટું છે ને ભાઈની વાત આવી છે એટલે મારે કઈ કે ને આગુ પાછું તો કરવું જ પડશે અને ભાઈ તો ભેગો થઈ જાય એવું ને તારે વળી. અરે એટલે હું જરીક પાછો પડતો હતો એટલે ભાઈને ઘરે સરપંચની વાત જાય ને તો ભાઈ શું કે મારે લાઈનમાં ભાઈ સરપંચમાં પંપ ભરે મારે કંઈક કામ હોય તો મારું ઘરે મોડું થઈ જાય. અરે ના એવો ભાઈનો જો સપોર્ટ મળતો હોય તો આપણે ફોર્મ ભરવા તૈયાર છે. હું તો પેલા 3 વાર ફોર્મ ભરવા જ છું ભાઈ. જો આપણે કે નવાઈ નહીં ફોર્મ ભરવાની અને ફોર્મ તો ભરતું જ રહેવાનું ભલે હારી જાય તો પણ ફોર્મ તો ભરવાનું જ કારણ કે આ લોકો ફોર્મ હે ને અધૂરું મેલા હા બોલો. સાચી વાત છે તમારી. ગટર જતા ખોદાઈ છે એટલે ગટરની વાત શું કરો છો આ ટૂબલા કર્યો એટલે ટૂબલા કર્યો નહીં સરકારતા બોલો શું કરવાનું. એ વાત તમે રોડી પર પેલા ખબર મારે હે ને હા એ વાત તમે એટલે ઘણા જગ્યાએ તો બ્લોક નહીં નાખ્યા એટલે બોલા હવે વચ્ચે તો ડફેલા આવ્યા હતા ને એ ડફેલા ને આપણે હોધવા જ એટલે ગામમાં કઈ લાગ્યો જ નહીં. શ્યામાળો કોણ ગામડું કોણ એ કશી ખબર નહીં પડતી. વાત તમારી તકુજી છે ને સાચી વાત છે. અરે જો ગટુજી તમે સાથ સહકાર આપતા હોય તો આપણે ફોર્મ ભરી દઈએ વળી. એટલે ગટુજી છે ગટુ છે ને તો લગી તમને જરી કઈ દુગણી આવે. અરે ના ગટુજી સરકાર. અરે ના ગટુજી હું શું કહું તમારા જેવા ગટુજી મને સાથ સહકાર મળતો હોય ને તો આપણે બે ફોર્મ ભરી દઈએ લે એમ. એક વાત કહું તમને હા જો લગીને ગટુજી છે ને તો તમારા ભાઈને મજા દેવી તમારે ટેન્શન લેવાની જરૂર જ નહીં. અરે મારે જરીક એનો વાંધો હે બસ એ તમારે તો છે ને ખાલી ફોર્મ જ ભરવાનું તમારે. મારે જરીક એ ભાઈ એકલો જરીક આડો ફાટ્યો છે અને એને તો હું જોઈ લઈશ લે. જોઈ લેવાની બોલાવે કઈ જરૂર નહીં. જો લગીને ગટુજી છે ને તો લગીને મને લેજો ટેન્શન ના લેજો. કશું વાંધો નહીં ગટુજી તો આપણે તમે એવું મને સાથ સહકાર આપતા હોય તો આપણે ફોર્મ ભરવાનું છે. હા ગટુજી છે પણ ગટુજી એનો બાપ છે બરોબર. ફરી તો એક વાત કહું તો શાંતિ આરામ કરો ને હું કઈક એમને કઈક આગુ પાછું કરીને અમને મનાઈ લઉં. ના મારે તો બસ વાળામાં જ કહો કે મારે અહીંયા આગળ તમારો બધાનો સહકાર સા મળી જાય. એટલે એક વાત તો તકુજી તમને તમે કશી કરવાની જરૂર નહીં. તમારી સેવા હું કરી ટેન્શન ના લેજો જાઓ. અરે સેવાનો તો સવાલ હાથ પગ દબાવે કે હાથ પગ દબાવે એવું ટેન્શન ના લે તમે ફોર્મ ભરો. અરે પણ હે ને આપણે જો દરેક મને સાથ સહકાર આપજો પાછો. એટલે હું સહકાર તકુજી તમારે તો હું અવડે કલે જવું તો અહીંયા આગળ ફોર્મ ભરી આવું. ખબરમાં જાઓ વાંધો ભરી આવો અને આ તો તમારા ભાઈને મળવા જાઓ ટેન્શન ના લેજો. જો કે ગટુજી છે ને બોલે કે એનો બાપ છે ગટુજી
ટેન્શન ના લેજો. જવાની જરૂર નહીં, હા. ઓનલાઈન ફોર્મ ભરી લેવાય એટલે ચાલશે. તો આવું એવું કરો, તમે આરામ કરો, હું જોઉં તા, બરાબર? એટલે કશો વાંધો નહીં ગટુજી, હો. તમારા ભાઈને તો મને દે, તમને મેં ભેગા કરી દે, ટેન્શન ના અને લેજો. પાછા ગટુજી ગબરતા ના જતા, હા, હાથવીને જજો પાછા. તો વાંધો નહીં. અને પેલા રાયડો ના ગોલો, હા. હા બોલો, આ તો પીધું નહીં એટલે નહીં, વાંધો નહીં. ના પાછા ગટુજી પાછા ગબડા બહુ કે એવું કે હારી હાડો ને. હા જાવ આવજો, હા. મને સમજાવવા હતા લે, એટલે હું તો કે તમને ઓળખતો નહીં, એટલે હું તો કે ગધેડો હું, એટલે હું તો અહીં રહી રહીને તો પેલી એ કર્યું છે. તો પાછા મને કે તમે સરપંચનો ફોર્મ ભરો કે આ મને ઊંધો પાડવા જાય, બોલો. એટલે પણ કશો વાંધો નહીં, મને એકવાર સરપંચ બની દો છો, અને તમારે તો છૂટકો જ નહીં લે મારી જોડે આ વખત. સરપંચ બની ગયો ને ફરી તો તમારી વાત છે, લેજો આવો તમે. ઓ કપૂર, શું હેડે છે? હો? લે ગટુ થોડુંક મર્યાદા બોલવા રાખ. હજુ કેટલી મર્યાદા બોલું પા? ગફુર જી કેવાલું, ગફુર ગફુર નહીં કરવાલું. આવો કપૂરજી, તમે તો કે મારા આગા થોડા છો. હા ગા નહીં પણ હરખું બોલવા મન રાખ ને તું. આ તો વાંધો નહીં, તમને ગફૂરજી કહ્યું, બરાબર? હા જી કેવાલું જ પાસ આવતો ને મન. જી, જી, હવે કેવું પડે એમ ને. હા તા ચોકન ગયેલો. એટલે પેલા ભોલુજી મનાવવા જાઉં છું. ભોલુજી મના રે ગયા બેરાઈ. અલે એવું નહીં, બેરે નહીં રહી ગયા. તા ટકુજી કરે ને, હમ ખબર ને? એ ગફુરજી છે ને સરપંચનું ફોર્મ ભરવાના છે. અરે એ સરપંચ માં ફોર્મ ભરશે. તારે વળી ગામનું કશું પૈસા બધા વેનિંગ ખાઈ જશે તો. એક વાત કહું તમને ગફુરજી, એ છે ને જે સરપંચ બનશે ને તો આપણી કોરોના બનશે, અને જીતશે ને તો આપણી કોરોના જીતશે. અને જો કશું કોમ હોય ને તો આપણે કોમ થશે વહેલું મોડું. એટલે કોમ કરો તમે, એક લઈ જાઓ, આપણે અત્યારે જ મિટિંગ કરી દઈએ. અને ભોલુજી મનાઈને આવશો તમે. ઓલે ભોલુજી મનાવવાનો ખાલી મારે 2 મિનિટનો સમય છે. મનાવાલા ચમ તમારે શું થયું રે વડ્યા હો તમે. ટકુજી અને આ ભોલુજી છે ને બે વડ્યા છે. એવું આ બે ભાઈઓ વડ્યા છે. લો હારું હેલો તમારે કઈ ચાલુ તા. તમે છે ને ટકુજી ઘેર જાઓ. એ ટકુજી ગફુરજી છે ને તમારે જેને એવું કહેવાનું કે સરપંચનું ફોર્મ બોમ ભરો, એટલે ફોર્મ ભરશે. એને છે ને આમ ઉત્સાહ છે અમને ફોર્મ ભરવાનો. હા સમજી ગયા વાત? શું કહેવા માંગો છો? હો તમે મનાઈને આવતા એમ. હા તા તમે અહીંયા જાઓ, તમે આગળ અમે પેલા ભોલુજી મનાવીને આવું. હારું બરાબર. ભોલુજી શું કરો છો? ચાપો છું. આપો છો એમ ને? ઓએ હા, તમને શું લાગ્યું? તો લાગ્યું કે હારા એમને બેસી જાય છે. હવે મો દાડા ફરી આપા તમે ઓટો મારવા આયા. હવે આવું પડ્યું એટલે આવું તો પડે જ ને. ઓલો શું મજબૂરી હતી આવું પડ્યું? આવું પડ્યું યાર, આવું પડ્યું. તમે છે સાસે આલો પછી જો જમાય કેમ આવે છે એમ ને. ઓએ તમારો ભાઈ છે ને એનો ટકુજી, એમની આગળ વાત નીકળવાની સાચું કેવું છું. હા એ ભોલુજી બાર ગણો તો તમારો ભાઈ થાય મોટું. મારો એને એનો ઝઘડો થયો બરાબર. હા. તો તમે શું કરતા રહ્યા હતા? એ રેવા દો ને ભોલુજી હેડો. હે. તમને કે આપણે બાર ગણો તો તમારો ભાઈ થાય. હવે તમારે સાસ થોડો કાઢો ને ઓવે, તો ઓવે. એ ટકુજી છે ને સરપંચમાં ફોર્મ ભરે એમ કહું છું. ઓએ સરખા તો બહુ ના લાય એમને, મને ખબર હે તાણે. અને એક વાત કહું તમને ભોલુજી, હે. સરપંચ બનશે તો આગળ તમારું નામ ફેમસ થશે. અમારું નામ તો તેડાવવાનું ફેમસ થઈ ગયું તું. હે કહેશે એવું કે બધા ભોલુજી ભાઈ છે ને મોટા, ઓએ એ સરપંચ છે ગામમાં એમ. એમ તો બધાય વાતો કરશે ને હે તમે કરશે તો યાર ખબર જૂનું નહીં પડે. કર્યું, આખું પાણી આવી ગયું. દેવતાય નહીં હેરા તાણે. એક કામ કરો તમે, હું નહીં આવું તો એવો ભમેલો મને હું ના આવું તાણે. એટલે તમારી જમીન નથી પેલી જમીન એ બધી આને લઈ લીધી છે બરાબર. ઓવે. એ બધું તો તમે આવો ને તો આજે એક ભાગ છોડો થઈ એમ કહું તમને હું. એ નહીં કેતો જ્યાં અમાર બેનો ઝઘડો થયો બરાબર. તો તમે શું હતા? એટલે બે બાર ગણો તો ભાઈ ભાઈ ના વળે યાર. સમજો ને યાર બોલું છે તમે તો અમે જેવો છે હે. તો આમ તો તમારું જ બનાવો ને સરપંચ બનશે તો. એ સાચી વાત છે હો હારી. તમારે કશું કોમ હોય તો ભાઈ તો સરપંચ બરપંચમાં તમારે તો જગ્યા બધા જોતી હોય તો તમારે ખાલી ભાઈ જ કહેવાનું. એ તમારે આ સાચું. કોમ છે જ કે તમે આટલું કરિયર છે તમે ના કરે યાર ભાઈ. બાર ગણો તો તમારો મોટો ભાઈ થાય. એ તો સાચી વાત છે. પણ હું આવીશ એકલો આવીશ તાણે. તમારા જોડે નહીં આવું. તમારે ના ના એકલું નહીં આવવું પડે. ના તો હોય. મારા જોડે આવો તો છે જ. ના 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 હું તો એકલો તાણે. સમજો વાત ને તમે મારા જોડે હાડો તો તમે તમે મારા વાતને સમજો કને આવું છું ને એ નહીં આવું તાણે સાચું કહું છું. હા તો એક વાત કહું બોલું છું તમને. હા તમને કહું ચાલો કહું છું કે બાર ગણો તમારો મોટો ભાઈ થાય એવો વિશે આવું કશું બોલાય જ નહીં જો તમારે. તો હું કઈ ના કેવું છું મારા ભાઈ નહીં એમ. હે પણ તમે મારા જોડે આવો તો લાગે કે મોટામાં મોટા ભાઈને લાગે કે લાગે ના ના બોલુજી મારો નાનો ભાઈ આવે એમ. તારે એમ. વળી આ હેડો તો આવું પડી. આ કે હેડો. જો પણ હે જી કે મારી અવળી વાત થઈ
તો સમજી લેજો બરાબર. બાર ઘરે તો મોટો ભાઈ જાગો તો મોટો ભાઈ અવરું તમારા વિશે ના બોલે સમજે વાત ને તમે એ બધું જોશું તો આગળ હેડો ને બધું વાપરો આવું હેડો તો. તમે છે સરકાર તો તમારા ભાઈ આમ ફોર્મમાં સરપંચમાં ફોર્મે ભરે યાર એ બાગાઈ એ બાગાઈ કેપા હેડે છો કેતમ જવું છો એવું હે તો અડધી રાતે ખેતા ઓય અઢી રાતે કેતમ શું જવાનું રોજે હાચાવા રોજો હાચવા એવું ભૂંડો ગુના નહીં ભૂંડો એ તો હવે બોલતો ના આવડે એમને ખબર છે નામ શું છે બાગાઈ તાણી સાચી વાત ને તો ભલે જે કામ કરો આપણે હા એમને આપણે જોડે લે લો ખેતર ભૂંડા મોટા સબ ભરજી કરજો એટલે આપણે જોડે લે લો એમને વાતચીત કરવાની જીરી હઉ. તાણે તારે વરી કેવું હે મજામાં શું ને આ તમારા ઘર પાસ થઈ ગયું પેલું ના કે ભાઈ નહીં? નહીં થયું એક કામ કરો તમે તમારા મામા ને આપણા બલુજી ભાઈ છે ને તખુજી એ ઘર પાસ કરેલા છે હોવે એ કોણ સરપંચ સરપંચ બનવાના છે ગામમાં હોવે તાણે સરપંચ બનવાના તારે હવે, વળી હવે. ના બને સરપંચ એટલે શું ના બને એટલે બલુજી કહું એ તો મને ખબર હે કે નહીં બને એવું તો તાણે હજુ તો છે ને એ તો તમે અમને કહેવાય ખબર નથી તમે તમે કહેવાય ખબર પડશે તમને હોવે ઘર પાસ કરો તો નીકળી આલે કે તો હેડામાં જોડે જો આજકાલના સરપંચ બનતા હોય ના બને કોઈ સરપંચ એ બાગાઈ હા. આ નીચે પગમાં શું વગાડ્યું છે સાચી વાત ને સાયકલ લઈને જતો તો ખેતમ પેનલ વાગી ગયું તમે ખોટું ના બોલશો તમે હે ને પેલું શું કે હે ઓય હા આ તો હે ને ઓંદરો બોંદરો નાહવા ગયા છે ને બુઢિયો પડ્યો છે. ના બુઢિયો ચીડે પડ્યો છે ને તો ઢારિયા પડ્યા છે ના ભાગી ગયો એવું લાગે મને આજ જો મને તો લાગે ભાગી ગયો હજી નહીં ગયો પાઈ ગયો એવું છે ઉતરી ગયો હે ઉતરી ગયો ઉતરી ગયો અ. ઉતરી ગયો હોત પગ અહીં પડ્યો હોય અને તમે આ હોય પગ તો એનો હે. આવો સમજો ને પહેલી વાર આપણે ઉતરી ગયો એમ ઉતરી ગયો દુકાવાય હે દુકાવાય દુખાવાય છે એવું મને એવું લાગતું નથી નહીં આ જો દુખાય. હોજો આવી ગયો હે આ તો કલર મારે એવો લાગે પીરો પીરો હા કલમ મારે હે પીછી હોય છે કલર માર્યો હોય ને મને કીધું એ તો કલર મારવા આવો ને ટાણે. કલર મારે તો કલર તો જે કામ કરો તમે હા? મારા જોડે હેડે તમે આજે અમારી મીટિંગ છે સરપંચ ની હોય અમારે ખેતર હાચવાનું શું એટલે બુંડા મુંડા બધું એક વાર મેલદો હતા હવે પેલું 4-5 લાખ રૂપિયા ઘરે ને 2 લાખ રૂપિયા ઘર બની જાય યાર બરાબર વાત કરો કારણ ગટુજી હોબરોનું વાત કરું ટાણે મોટેજી તમારો બાપ છે હોય હોય હારું હારું બહુ તમે મોટા થઈ જાવ છો ને તમે કહો બાપ છે એ તો મને ખબર છે બાગજી હા બાગાઈ હા તમે આવું હોય ને તો આવો હા અને તમારો ફાયદો થવાનો છે અમારો નહીં થવાનો ટાણે આ તમે વાત વાપરી હોય ને તો વાપરી લો હા હા આગળ ફરી હું કોઈ નહીં ફરી કહું કે આ હેડો હેડો આ તમારા ઘરની વાત આવી એટલે મેં કીધું હા હેડો આવો હો ને હા તો હેડો ને તો તમારું જયારે ભલાઈ થાય આ શું થયું એ આ તો ઓલો વાંગડિયા ગટુ હેડો ને તમે તમે સરપંચમાં ફોર્મ ભરો હો એટલે હવે આફત ભરવું છે મેં ખારું હે આ લોકો કામ નહીં કરતા ફરી ભરવું જ પડશે ને હાલ સાચી વાત આ તે છોટુજી ગટુજી હા ગટીજી મને એમનું નામ જ યાદ નહીં રહેતું એટલે બધા છોટીઓ છોટીઓ જ કરે એટલે એનું નામ ના યાદ આવે યાર એ ગટુજી હે ને પાછા એ બોલાવા બહુ વાર કરી એમને તો કોણ બોલાગે અરે ઓય પે ભલું છે ને ઓએ મારા ભાઈ નહીં બોલાતે મારે તો બોય એને બેન બને હા પછી પણ ચમડે વડેલા હું તો હતો નહીં એ તો અમે તો વડાને નોની રહી કે વરવા થાય તો ચાલે. હા પણ તમે સરપંચ બનો ને હમ. બ્લોક નાખી દેજો મોબાઈલ નામ ના નહીં કોમ તો નહીં કરવાનું કશું અમારે આ સરપંચ શું કરવા બનો તો કોમ કરવા હતું સરપંચ બનો હું હા હા એ વળી હે હા તમારે પાસે બ્લોક નાખાઈ દેવાના બધે અરે આ બધે તો આરસીસી થઈ જવાનું લે આરસીસી થઈ જવાનું પેલા કુંભા આવ્યું એ નાખાઈ દઉં બ્લોક નાખાઈ દઉં હો હા હારું આમ પણ પેલા દેખાયા નહીં એકે એટલે આ બહુ વાર કરી હવે એમની તો વાત જ ના કરાય શું યાર ઓ તખુજી ઓ આ લગમગતા આયા અરે તખુજી તમે અલે ગટુજી હા તખુજી હું ગટુજી તમે તો તમે હે ને બહુ વાર કરી યાર રે તમને વાર કરી એમ કહો કા વળી આવો આવો બેહો બેહો ના 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 હું ના બી હું ટાણે અહીં ઉભર્યો છું ને ગટુજી તમે આ ભલુજી મનાયા નહીં મનાયા એટલે મેં મનાય છે ને એવું કોઈ નહીં મને હોય તારે વળી તી બેસતા નહીં ખાટલા 2 જ મિનિટ શાંત રાખો ખાલી 2 જ મિનિટ મેં ભેગા ના બેહાડું ને તો આ બટકાનું નોમ નહીં જો તમ
આ બાઘે બળવો શું છે કરવા પણ એનો લાયા? બાપ છે. બાઘે શું કરવા લાયા? એટલે વચ્ચે મળી ગયા એટલે લેવા પડ્યા. હા, એક ઓટો વધે આપણો. એક વોટ તો વધે પણ કેવું કે આપણે સરપંચમાં આપણે જીતી જાય એટલે એક વોટ ખૂટતો તો એક વોટે હાલ દે તો આપણે ટક્કોજી આવી જાય ને સરપંચમાં. એ ભલુજી મનાવો પણ તમે. એક વાત કહું આપણે બે છે કોઈ જાણું ના જો હો. હારું હારું. હા જો ભલુજી હે તમે કહ્યું હતું મેં કે બાર ગણો તમારો ભય થાય જોડે બેહવું પડે તો સરકાર મળે. મને તો બોલાવે નહીં, શું કરવાનું તાણે? એટલે એવું રીસે જવાનું ના હોય ભલુજી. કેમ તે કહે છે ને તખુજી છે ને મોટો ભાઈ કહેવાય. મોટો ભાઈ ના બોલાવે, નાનો ભાઈ બોલાવે. હા તે કોમ કહું હું તમારા ભાઈ કહું બરાબર કે પેલા ભલુજી બોલાવો. ઈ નહીં હા. પણ છે ને હું કોઈ નહીં રિહાતો નહીં. હા તાણે એ તો તમે ભૂલ્યું. હા હાલ સોચી રાખું હું તમારા મોટા ભાઈ કહું બોલાવે બરાબર. તાણે તખુજી ઓ બહુ મોટી ભૂલ થઈ ગઈ યાર. હે બહુ મોટી તમારી ભૂલ થઈ ગઈ. તમે પાછા જતા રહે. અરે મેં તો ભૂલ કરી જ નહીં. વાત બ્રો હા તમારા ભલુજી બોલાવો હજુ આ બેન બહુ સંભળાશો નહીં. ના જો મેં તમને પહેલા એને તો કોઈ મારે ને એનું નહીં બનતું એટલે હું એને ના બોલાવું. આવું તમે કહ્યું કે ભાઈ તમારે સહ જોતો હોય તો કોઈ કરી રહેવા દો બરાબર. અરે એવું નહીં પણ હું ના ભાઈ તમે સહ જોતો હોય તો તકુજી, નકાર રહેવા દો. ઓ તકુજી, હા. એક ઓટ હાચું તમે નપાસ થશો. તારે વરી એ સાચી વાત છે પણ હું તમાર ભાઈ છે ને ચૂંટણીનું છે એટલે બોલાવું બાકી મારે તો કશી જરૂર જ નહીં એની લે બોલાવો બોલાવો. હે તમારો નેનો ભાઈ ના થઈએ. બાર ગણો તો તમારો મોટો નાનો ભાઈ અરે, થાય. ઘણા દાડા આવ્યા ને તો હું તો એમનું નામે ભૂલી ગયો બોલો ભલુજી ભલુજી હા ભલુજી એટલે ભાઈ ભલુજી આય આય ભાઈ આય બહુ વેર વાતો રાખે તો પાર નહીં આવે અરે નાના દિવસો પછી મોટો નાનો ભાઈ ભેરો થયો. સાચું હશે? કેદારની વાટે જોઈને બેઠા તા બોલુજી હવે તો ફોર્મ બોલુજી તમારો સાથ મળે તો હું તો ફોર્મ બોલું વાહ, 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 વાહ. પડતા પછી આટલો બધો પ્રેમ હે તો શું કરવા વળી મરતા હતા? જયજી ભાઈ, સમય સંજો કે તો થાય કરે. થયા કરે એવું તાણે મારી કહ્યું તું ને ખાલી 20 મિનિટનું કોમ છે બેન જોડે બેહાડી જાણે. આ ભલુજી, હા હા છોટુજી, હા બોલો આપણે છોટુજી નહીં યાર આ માં તમા મોટું છે પણ તમારો બાપ છે. થોડુંક બદલમ બદલમ ખાવાનું અરે રાખો. પણ એમ નહીં કેતો. બોલો બોલો બોલો. આ ભલુજી તમે મનાયેલા કેવી રીતે? અરે દિમાગ જોઈએ દિમાગ એમનું કશું ના થાય. હેડો આપણે વાત કરો આપણે હેડો. હા બાઘેન શું કરવા લાયા? બાગન એ ઘર પાસ કરવાનું છે ને. ના, 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 ઘરે ના જાય હજુ તો હજુ વાર લાગે. ના 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 ગફુરજી, હા બાગાઈના છે ને પગ ભાગી જો ને તે પૈસા લેવા આવ્યા છે ટાણે. દવાના આપી દેજો પાછા હો હા હા પાછું ચૂંટણી ના ના થાય શું કરવાનું ટાણે તાવરી હે આમ પા તમારે હે ને ઓટ આલવા તું રિક્ષા મૂકવાલી આ ગઈ આવે ને ઓટ આલવા તમારા રિક્ષા નહીં મેલવાની બસ 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 તા હેડતા આવે. ઇકો ગાડી મેલવાની હા તમે મને કેમ બોલાવો ટાણે? અરે ભાઈ એમાં વાત એવી છે કે ને કે મેં હે ને સરપંચ મેં મારે ફોર્મ ભરવું હતું એટલે ભાઈ તારો જો સાથ સહકાર હોય ને તો હું ફોર્મ ભરવું લે એમ અલ્યા તારી ઓએ તમારો બહુ મોટો મારો સરકાર જોવાય છે એવું ને. આ જો આ ભાઈ તીતી ઘોડાને પેટ ઊંચું થઈ તીતી ગયું ગોળાની જેમ નહીં. હા. ઓય બેહી જાઓ ગટુજી, સાચું કહું છું. આ તમે ચેડા રોવાનું મને ક્યાં કરતા હતા? ઓય ગટુજી અરે બેહો ના ને. શાંતિ રહેવાય યાર રેવાતું હશે કેમ માપમાં બોલો આપણે જરૂર છે એમ કહું છું એમની. અરે જરૂર સાચી હોય પણ આવું નમીન હેરવાનું એ વાત કરો તમે તો આપણે કે એક વાત આવે ને તો હારે નહીં જવાના જો વાત કરે હારી જવાય, હારી જવાય એમાં. અરે ઓ કશું ભાઈ, ના તમે તો હારી જ જાણા હે. ઓ મોટા ભાઈ, અરે ભાઈ હવે ને તમે શું એ તેલ લેવા ગયા? સાચું કહું છું. પેલા તમે બરાબર આવો બીમાર થઈ ગયો તો હાજો હતો એ બધું તમે પૂછ્યું જ નહીં અને અત્યારે બલુજીની જરૂર આવી ને એટલે ફરી બોલાવાયા. ના ચાલે એવું બધું મારે એવું કશું રહેવું નહીં. હું તો આ હેડ્યો. ના ભાઈ, ના ના ના. તમે ખબરો તો ખરા આ ભલુજી જોઈજી. અરે શું નામ યાર અમનું શું તમને મારે તમને શું કહ્યું એમ કહું તમને. મને યાર આ ચૂંટણીનું ટેન્શન એટલું બધું આવી ગયું છે ને ના પૂછો વાત બોલો પણ તમે કે મારે જીતું તો આવી જીતું તમે. એ ગટુજી એ ભલુજી તો ગતા રહ્યા. આ ગટુજી છે ને તમારા બાપ છે સ્વાતંત્ર્ય આપો છે જ. તાવરી હે એક વાત કહું છું તમે અમે ફોર્મ ભર્યું ને તમે નાના ભાઈ તો તમારી ઇજ્જત ની આબરૂ જશે યાર. કદાચ રહેવા દો. બોલેમ થઈ મર્યાદા રાખો તમે. એ કહે હું બીમાર થઈ ગયો તો તું ખબર કાઢવા ના આવે તો જવું પડે પણ તમારે ખબર કરવા ના જવું પડે. એટલે પણ મારી વાત તો સાંભળો તમે એ બે વાર બીમાર થયો બરોબર
હવે હું તો 3-4 વાર બીમાર થયો એ મારી ખબર કાઢવાની હે હું શું કરવા જવું એની ખબર કાઢવા હે મારે ઊંધું કરીને તો ખબર કાઢવા જવાનું એની એને ના ખબર પડે એમાં મોટો ભાઈ લાય એવું જવું પૈસા માટે હે એવું નહીં કહેતો. હા એ અત્યારે તમારે મોટું કામ પડ્યું ત્યારે જ તમારે એની જરૂર પડી મને એમ કહું. સાચી વાત છે. મેં તો તમને નાચ નતું કહ્યું તમે કહ્યું ગટુજી કાલે તમે કહ્યું તમારે કઈક વ્યવહાર તમારા ઘરમાં તમારા છોકરા બોકરાનો આવ્યો અને તમારે બે ભેગા ના હોય અને ઘર છૂટું હોય તો તમે શું કરશો? કંઈક હગવા વગા આવશે તમારો ભાઈ કોક તમારો નાનો ભાઈ ક્યાં ગયો એવું કરી શું કરશો તમે? પણ હું તો ભાઈ હગાન કહી દઉં ભાઈ જો મારે એ ભાઈને હગાન એ બનતું નહીં હવે એટલે હું હગાન ચોખ્ખું જ કહી દઉં આપણે લાભવાને રાખીને કામ નહીં કરવાનું હોય કોક તમારા છોકરા ઠાકોરજી છે ને તમે છે સપનું બોલજો હવે અને આજે નહીં બોલાય માપે કાલે નહીં બોલાય ફરી જો બૂટો મારી આવી ગયો ને તો ફરી હું તમારા ભાઈ જેવો થઈશ નાના ભાઈ જેવો છો. તમને હોય ઉપર મને શું હોય? ને આ મારો ભાઈ વાત નહીં હાલે ને એની ચિંતા નહીં પણ તમે પીને આવશો પછી તમે પીને આવશો ને તો બધી પથ્થર રગડી ના, જશે ના, ચૂંટણી દાડે તો મારે જોઈશે જ તે ફરજિયાત જોઈશે. અરે ચૂંટણી દર તો આપણે ચવાનું દારૂ છે એવું બધું આપણે કશું લાવવું નહીં આપણે તો આપણે તો આપણે બીજું કરવું છે આટલી મળે તો આપણે તો બધું છે ને તમે ઘેર સેવા કરતા હોય તો આપવાનો જાઓ. આપણે અનાજ એક વાત બનાવતા સાંભળો તમે હમ. આવું કોઈના હમું તમે બોલશો નહીં. હું તમારા ભાઈ લોડા ભાઈ પાછળ આવો જેમ તેમ કરી પણ એ- પણ તમે અમને હમું ના બોલશો. વાત સાંભળો મારી પૂરી બરોબર. બોલો તમે બોલો પેલા હાલો તમે હે ને અમે તો ઉપર બોલવા જ નહીં દેતા પહેલાથી એવું નહીં કહેતો. તમે હે ને લોડા ભાઈ અમે બહુ ના બોલે સમજ્યા વાત? એટલે કયા ચોપડામાં લખી એવું એટલે પણ તમારે જરૂર છે એની તમારે જઈને નહીં. હા જાવ હળો આવતો હોય તો બોલ્યા જાવ હળો બરાબર મારે છે. ના કરશો કરી જાવ હળો જો હજુ કહું છું છે મર્યાદામાં બોલજો. હા યાર શું યાર નકર હું છટકી જઈશ હું છટકી તો એમાં એક લઈ આવે. હા જાવ હળો હળો માથામાં દે ના કશે જાવ બોલ્યા હા તમે બોલાતા હું બરાબર છે. શાંતિ રાખજો ખાલી તમે. લે તખુજી અરે ભાઈ કપૂરી બંધ કરો ને આપણે યાર એક તો આ ભાઈ આવે છે તો લમણો લે છે ખોટું યાર મારે ફોર્મ ભરવું છે ને એ ભાઈ કે હું ના આવું અમને હું બીમાર હતો એટલે તું બીમાર હતો હું નતો બીમાર વાત કરાવ મારી ડોસી બચારા અહીં નથી જલાતી તો મને ચાલીને લઈ જાય બોલો મને થાય કે તું ખબર કરવા ના આવ કે હે એ તમે બે જાણો પણ હે ને આ બાઘાજીનું ઘર પાછ કરી આલજો હા કે અરે ભાઈ એમનો ચેક આવી ગયેલો જ છે આ વટા એટલી જ વાર છે એમની બાઘાજી વાપર્યું ને હા ચાવડી. લે આઈ ગયા ને લે તખુજી બોલાવો ને હવે ચાટલા ઘરે બોલાવાનું ના હોય બે લે ભાઈ આય ખસો તમને કહું છું બાગાઈ ને, નાખા જાઓ. દેખો. બાગાઈ તો કયા ના દુખાયા વગર હે લો તમારી આ આમાં સેવા ઠાકોરજી કરવાની તો છે હોય. ને નાના ભાઈ પડી જ નહીં. અરે કે વાટ જોવો છે કે ઓ ભલુભાઈ ઓ નાના ભલુભાઈ અહીં આપા આવો બોલાય બોલાય આગા આવો ઈ ગરમી હેઠો શું તાણે? ઈ લે. ગરમી એવું કે તમે ઊભા થાઓ, તમે ના ઊભા થાઓ. ના કરણજી, અહીં બેહો ને બાકી ઊભા થાઓ, ઊભા થાઓ. બાગાઈ પડી છે તમે બે બેહો, ભાઈ બેહો. આ બે ભાઈ ભાઈ જોડે આવો એટલે બહાર ગયો તો તમારે ખોરામ બેસજો ખોરામ બેસજો અરે ઈ વાત કહો છો તમે એવું તાણે? નહીં યાર તમે સમજતા કેમ નહીં યાર સાચી વાત છે એટલે બહાર ગયો તો તમારા બેના બાપ એક જ છે. કરતો તો તમે તો નાહી ચાલો રહી હે લે તમારા બાપા તો વળતા નતા તમે બે બહુ વરવર કરો વાત કહું તમને તકુજી અને ભરુજી તમને એ વાત મેલો તમારા મા બાપ એક જ છે. તમારા કોઈ જીવનમાં કોઈ વળવાનું ના હોય. વાઈન નો મુદ્દો કરો વાત હેરો તારી વરી બરોબર છે. જે આપણે આ ભેરા થયા મુદ્દાની વાત કરો ને એક તાણે વાત કહું, જો તમે સરપંચ છો અને અમારા તકુજી સરપંચ છે એ તમારે બે ભાઈઓ ભેગા રહેવું પડે. બાગાઈ જો. આયા છે ને આપણી વાત હોબાવાના નહીં બરાબર મને તો ઊંધું લાગે છે હું ચાંદનો શું કહું છું જે આપણે ભેરા થયા છે બરાબર એ મુદ્દાની વાત કરો એમ કહું છું તા ગટરની બોલ બોલ કરે છે ઊંધું બોલ બોલ કરે. હું મુર્દાની વાત જ કરવા જાઉં છું તમે તો તીતી ઘોડા પેટ દોઢ મેલે આ દોઢ મેલે એની કેતો ફરી એની વાત કરો છું મારે નહીં ચૂપ રહેવાતું યાર આ ગટુજી બોલ બોલ કરે છે એમ કહું છું આ ગટુજી ના બોલશું એમ કહો બેસી જાવ તમે હું ગટુજી ના વાંચવા હું તમે બે વાત કરી લો ગટુજી આ શાંતિ બેહી જાવ તો એ ભલું ભાઈ હા તું નાનો બકા સમજ જો મારે તો કોઈ ફરક નહીં પડવાનો પણ આ તો શું આપણે બે ભાઈઓ છે અને રાગ રહે એટલું સારું છે એ તો સાચી વાત છે એટલે જો હું તો તમે પેલી એ કરો તો હું ફોર્મ ભરું એમ બીજું કશું ને આપણે જો ભાઈ જ છીએ બે જણા, સાચી વાત. બરાબર છે કાલ ઉઠીને આપણે બે ગમે રખડવાના ભેગા થવાના છે સાચી વાત એટલા માટે આપણે વહેલો વતરો રાખ્યા વગર હું ફોર્મ ભરું છું બોલો અને શું બીજી કહો? વાત કહું તમને સાચી વાત. તમને ભેગા નહીં હોય ને તો લોકોના મનમાં શું ઈચ્છે છે બરાબર છે. જે થવું હોય થાય તમને એવું કહે છે કે તમે મોટા ભાઈ સરપંચ બનો તમે તો રખડી ખાજો એવું કહે છે. એ તો સાચી વાત છે સાચી વાત ને? તમારી તાણી મારો ભાઈ મને સાથ હાલશે મને 100%
છે ઈચ્છા આપશે જ ને સાહેબ? આપશે ને તે ફૂલ સપોર્ટ હા ફૂલ સપોર્ટ તો ફરી હું કાલે સવારમાં જ કંકુ ના કરું અને જઈને ફોર્મ લઈને જાઉં બરાબર જો હા રહું છું પાછું હું હા જાઓ જાઓ પછી તમારા કોઈના મનમાં દુઃખ હોય તો પાછું કહી દેજો બરોબર છે? હા અમારું કામ કરજો બરોબર તમારું કામ તો કરવાનું આપણે જે હોમે આવીને બોલે એ ભલુજી મોકલી દેજો આ ભલુજી જોન મોકલી દેજો બરાબર એમને હું ગોઠિયા ખવડાવીને બતાવીશ કે ગોઠિયા ચેવા ખવાય એમાં હોમે કોક આંગળી ઊંચી કરીને બોલે તો ભલુજીને કહેવાનું ભલુજી ગોઠિયા ખવડાવશે એમને ખબર પડશે બરાબર ને તમે તો ગોઠિયા જ ખવડાવશો હું તો પાપડી ખવડાય ને સીધા પાટણ વગર નહીં ઉભા તાણે રહેતા. સાચી વાત. આપણી એવી વાત છે મારે એવું છે ગોઠિયા એટલે ભાવનગરી નાખી દો ડાયરેક્ટ સારું હાલો કાલ મળીએ હા હાલો રામ 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 બાગાઈ ઉભા થાવ માં ઢોટી દબાઈ ગઈ તાણે ટૂંકા આવે એટલે હા, રામ 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 આ ગટુજી તો રામ રામ શું કરવાનું હવે બહુ લાસ્ટ વાર કરીએ મારા તમારું કામ હું જરૂરથી કરીશ હો ચિંતા ના અલે કરજો આપણો સાથ શું સપોર્ટ હે અને મારું બાબુજી ફોર્મ ભરજો અરે બાબુજી તમારું ફોર્મ લઈ તમારું ઘર પાસ કરાવો ઘર ભાઈ મને યાદ નહીં રહેતું અને આ પગ ભાગી ગયો ને પગ ભાગી ગયો ને પાટો બંધાવજો સરકારી જઈને હો મેં આજે વાત કોમ કરી. કરો આપણે હેડો. ભેરો ભેરો તાણે હાલો, હાલો, રામ રામ ઠાકોરજી રામ રામ હા ભાઈ. ઓ મોટા ભાઈ હા ભાઈ આપણે બાગાઈ છે બાગાઈ નો તાણે તમે કેમ ના ભૂલી જાવ છો અરે એ તો એવું થાય યાર આવો આવો મારે રામ રામ ચૂંટણીનું રામ રામ. ટેન્શન ખરું ને હા સારું હવે મળીએ કાલે મળીએ હા 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 બીજી વાર બોલે ને એ બાગાઈ હેડો